તો કાલ ડોશી હેરાન કરે હે મારે તો પણ જવું હવે ઘર મેં હું કહું શું કરું પડતો વાગવા ને કહું અમે કંટાળી તો હો હવે મારું બેટું એ સમજાતું નહીં હવે લાકડા લેવા જાઉં કે સોનો લાવું કે ગેસ લાવું હવે કરું હું મારી એ ખબર નહીં પડતી પણ પડ્યું લાકડો બાકડો બધું લાકડો એ નહીં હવે ગોળો ગાંડીને હરકાઈ દીધો ગોળો લાવ ના હરકે ને એમ કરવા દે ડોસીને આવતા સોનો લાવ લાકડો એ લાવ અને ગેસનો મેળ પણ તો બાટલો ભરાય નહીં આવ પણ બાટલો હવે આપણે તો હા બાટલો આપણે ચૂલા પર વધે ડોસી લો તો ચૂલા આપણે ગેસ ઉપર લાકડો લઈ આવે અને સોનો હું કરું ખબર આ ભેંસનું સોન લાવી સોના થાપી બી દીવાને સોંપું સોંપીને પછી ચૂલો હળગાવું ચૂલો ચાલુ જોવા દે હાય આ તો ગેસ હળગાવું ચૂલા હાય આ તો હળગાવ મારું પેલું આ નાખું નથી પાગલ ચૂનો હળગે એ ચૂનો જ હળગ પેટી ને તોય હળગ છે સોનો લેવા જાઉં પેલા ચૂનો ઉલવી જાઉં આ પાછું હળગાય એવું બધો મારી પૂરું ચૂનો ચોઈ હળગે પટનો નાખવા જ નહીં આટલો હમ બીજો લઈને આવું પસંદ વાત સંપર્ક તો પહેર્યા નહીં હા લાકડો લઈને આવું પસંદ વાત કોકને બોલાવું મન જવાની લાકડો લેવા આપડે ભાઈ ચિંતા હાથ નહીં આ ગેસના બાટલા બંધ થઈ જાય તો સારું આપડે તો યાત્રા ગઈ કે પહેલાથી જ આપણે ચૂલા ઉપર અધે રોટલા બોટલા એટલે કોઈ ચિંતા હા નહીં આપણને આ ડોસી વળી બે દાડાથી બહાર ગયા કે રોટલા આપણે જાતે કરવા પડે હવે તપી તો જઈએ રોટલા કરવાનું ચાલુ જ કરવું આમ તો સારું ગેસના બાટલા તો સોનથી તો રોટલા થાય આ ધંધુભા શું કરો રોટલા ગળું રોટલા કરો વાહ બસ ભાઈ આમ કામ કરવા માંડે એ કરવું પડે યાર શું કરવું પડે તમે બોલો મારા ઘરે જોઈ આવજો કેમ ડોસી નોતી પોતી તૈયાર કરી મેલ્યો ખાલી ખાવાનું જ છે ના હોય તાર હેજુ તો હું ખાવા આવું હેલો એ કદીએ ના હોય હું અલે હેલો ખાલી પછી દહીં ની તો સાસ પણ નહીં દહીંની સાસ બનાવી ઓવા તો અમને ખબર દહીંની સાસ જ મળે તમારે ક્યાં હા અમારે આ તપેલા આ ધૂણો આવી ગયા કપિલામ તો શાક અરે વઘાર ફૂંકો જોઈએ ધૂણો આમાં હા ફૂંકો પેલી પેટી નહીં હટાવો અહીં ચોપો કડીઓ તો હાથ નહીં મળે નહીં ના ભાઈ તમે અમે કશું નહીં તમારે પણ બધું હતું યાર હા આટલું બધું તો હોય યાર આ તપેલા હું લાયા કપિલામ તો શાક વઘારવાનો આ તમે ફૂંકો ને કે લોટનો કાળો મેચ થાય રોટલા બોટલા ઘરવાય પડે યાર રોટલા મારે તમે પણ ગેસનો બાટલો થઈ લ્યો થઈ રહ્યો હા સારું થયું શું હાલ હતી હા અમારે કઈ ચિંતા હા ગેસનું બાટલું જ નહીં ડોસી નહીં એમ કયો ગેસનો બાટલો તો હા પણ ડોસી નહીં અલે આટલી ચેનના ગેસના બાટલા નીકળ્યા તો હું તો ચૂલા ઉપર રહું ગેસનો બાટલો હળગાવતા આવડો હરગાવતો જ નહીં આવડતું નહીં આવડતું ના ઉના પર રોટલા કરો આના ઉપર જ પહેલાથી રોટલા અને શાક ને બે ખીચડી બીજી બધું આના ઉપર જ કરવાનું બધું ના પર કરવાની ઓવા. પપડો દાન હા. મારે બાટલો થઈ ગયો હા હું આવું 1 મિનિટ અરે તવી ચો લઈ હેડે જગતો બાબા બસાવો બસાવો તવી ચો લઈ જો માં કોમ અહીંયા તું કોમ માં રોટલો અડધો કાચો રહી ગયો અડધું કાચું રહી ગયું ઓહો તો હું કરું આ રોટલા નહીં કરવાના પણ મારે રોટલો કરવાનો અડધો કાચો રહી તો પકડી દઉં એ બધું મારે નહીં જોવાનું મારે ઉભા રહો યાર. રોટલા કરવાના ના યાર ના 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 હું રોટલો તમે તમારી પાસે આવી જાઉં તમે હો ના 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 અલે ના યાર હું યાર રહેવા દે યાર. ના આવું યાર અલે તમે ચોવીસ બોલશો મારી આ વળી ગેસના બાટલા થઈ રહ્યા છે વળી મારી તવી લઈ જાવ મારો કરો મારે શેક વઘારવા મેળવું પડશે તાનો પેલા રોટલા આમ તો થઈ જાવ તો સારું હતું
આ ગેસના બાટલા હરજી પડે એમને અમારું મારા ઉલટું લઈ ગયા તો પૈસા એમને બીજું હોય તો આલુ નહીં હું તો એ બાલા ફુગ્ગા બક્કર બુટિયા કચુક મારી માની સગન કેવા દાડાયા હે ચીવી અસલ મસ્ત નોકરી હતી 20,000 રૂપિયા પગાર હતો ખાલી ગેસની ગાડીમાં ફરવાનું અને બાટલા ઉતારીને હાલવાના આ ગેસના બાટલા બંધ થઈ ગયા ને તે મારા તો બીજોને ધંધા કરવા પડે પણ ના કોકની ગુલામી નહીં કરવી પોતાનો ધંધો કરવો હવે બાલના ફુગ્ગા લઈને આવ્યો ને હવે બાલના ફુગ્ગાનો જ ધંધો કરવો અને એવા રૂપિયા કમાવાય ને તે વસ્તી બધી મારા ઇક્કાનો નોકરી કરવા હવે મને જવા દે પેલા ગામમાં બાજુના ગામમાં વેચીને આવ્યો હાલતા એ બાલના ફુગ્ગા બક્કર એ મારી બુડો મારી માસ્ય બાલના ફુગ્ગા પના ચલો ડોહા મારી ડોશો અલે આ ચોક બૈરા તોડી નાખ્યો ભલે મારી ડોશો નાખ્યો એ બા હેરજો સોના લાકડો આય હાય હાય ડોહા ડોહા બોલો અલે કોઈ ફુગ્ગા લેવા છે ફુગ્ગા નહીં લેવા સોના લેવા તમારે છોકરો ને મેં એવા ફુગ્ગા લેવાય હા કેમ તાર છોકરો છે ને તાર છોકરો ભણવા ગયો બધો ભણવા ગયો ખરા બપોરે આવો તમે યાર એટલો આ બીજા ગામમાં હેડીને આવી યાર એટલે ખરા તર્ક કોઈ સાધન નહીં ના આટલી મને હેડાતું હોય છે અલે યાર દાડા એવા આયા એટલે હું કરું તાન શું વેકો બાલના ફુગ્ગા કચું કાંઈ વેકો બધું એક બુટિયો બધું ધંધો કરવા માંડ્યા રહ્યો બધું ડોસીને પેલી માથામાં પીન ભરાવાના ઓવા એ ઉધી રાખું લઈ તમે ડોસીઓ લે કઈ ડોસી થી આવે યાર ચાલે યાર ભરાવાય પીન ભરાવ તો બધા બાર આવી જાય બાર એવું તાન ના હોય તો તમારે સોનો લાખવા લેવા કહેજો આપડા જોડી સ્ટોક ફૂલ ચમ ત્યાં આવો ધંધો કર્યો યાર તમે નોકરી બંધ થઈ ગઈ યાર સારી નોકરી કરતા હતા કંપનીમાં જતો હતો ના હોય તાન કોની કંપની કંપની તો મને ખબર નહીં યાર કોઈ ભણ્યો નહીં યાર એટલે અલે નોકરી કરતા હતા તો કંપની નામ ખબર નહીં ના કઈ હોટલમાં જતા હતા હોટલમાં જ જતો હતો ના હોય ગેસના બાટલા હતા ને હા એમાં જતો હતો કે હોટલ બંધ કરી દીધી ગેસના બાટલા બંધ થઈ ગયા હતી અલે મારે એવું જ છે યાર શું કરતો ખબર લાખો લાઈ લાઈ લગાડ કરતો હતો આપડે પેલી દર ગુરુવારે ગાડી નહીં ફરતી ગેસના બાટલાની ગોમાં આવે એરી ઓય એમાં નોકરી કરતો હતો હું તે ચમ બંધ થઈ ગયા તે ગેસના બાટલા બંધ થઈ ગયા તો નોકરી બંધ થઈ ગઈ ગાડીઓ બંધ થઈ છે પણ એક નક્કી કર્યું મેં પૂછ્યું કે કોઈની ગુલામી નહીં કરવી એવી મજૂરી કરવી ને જાતે મહેનત કરી અને સફળ થવું એ આ છે હું એવું કર્યું ખબર એ માણસો આપણે એક નોકરી આવે ને એવું કરવું કોપડો કર હા. હું પેલા લાકડો લાવી અને લગાડતો હતો ના હોય અને બીજા બધા રોટલા કરતા હતા હા. તે મને થોડું શીખવા મળ્યું હા એટલે કહું હાલ હોટલ તો નહીં ખોલી પણ ગેસના બાટલાની ફૂલ તંગી એટલે કહું લાકડો સોના દેખવા દે ના ના બરોબર હે યાર આ જો ચીવડું આ એક સોનું 50 રૂપિયાનું યાર ના હોય તાર હુનાનો ભાવ આ હતો મોના ના ભાવે કૂટાય તાર હુનાના ભાવે શું કૂટાય વાત કરો યાર આટલું કરો ને તો એક રોટલો ચડી જાય ના હોય અને આટલું બધું દેતવા પડે એવું હોય અને આ લાકડો જો આ તો લોબેલ મોકલા બાદ શું કરવાનું હા હા આ તો લોબેલ મોકલે પેલું એ થાય ને યાર શું હોમ કાર્ડ હોમ કાર્ડ ચોઈ યાર પેલું એ હોમ ડિલિવરી હોમ ડિલિવરી હા. ઘેર ઘેર પહોંચાડી જઈએ ઓ એવું અમાર ગાડી હમણાં આવે ના હોય ગાડીમાં લાકડો ભાડું નાખી દેવાનું 70 રૂપિયા તો 70 રૂપિયા 100 રૂપિયા એવું એવું કઈ સીધો ભાડવા દે અને નોમ ચિઠ્ઠી લખીને મોકલવાની ભાઈ એવું હા ના ના વાત સાચી મોકલાવો અમારા ગામમાં બાટલા બંધ થઈ જાય ને તે રાહત હાર વળી જોઈએ એવું હા આપણે તો જન્મ ચૂલા ઉપર વધે હા પણ એના છોકરા પહેણા યુવા બહુ ચોકન જાય બધો વાત સાચી એ તો કે તરકો કામે કે નહીં ચૂલા ઉપર આપણા જમાના ડોસીઓ હારી હતી આપણે તો સારું જઈએ યાર તો ચૂલા પર વધામ કઈ ને ચૂલા પર વાતી ના તાના બહેરો તો છોકરો ને કે હું તો ના રહો તો ચૂલા પર ગેસ લાવી ગયેલો લાઈટ વાળી સગડી લાવો તાન ચોય લાવવાના રૂપિયા આવા ગેસના બાટલા બંધ થઈ ગયા ને હા. તેવા લાઈટ વાળી સગડી આવે હોવા. ને એરી લાવવી પડશે કયો લાઈટ બિલ ભર્યામાં આપણે તૂટી જઈએ તાણ યાર ત્યાં ઈવન તો જમ જમ રોધીને આપણે આલવું પણ ચૂલાનું મેઠું લાગે યાર હોવા. કોના પર વધો ને તો તમે બીજી વખત માં જોડી આવીને લઈ જાઓ ઓ ખાવાની મજા આવે યાર હું જો જબ્બર મજા આવે અલા ગેસ ના ઇલેક્ટ્રિક સગડી પર વધે ને એમાં ખાવાની ના મજા આવે કશો સ્વાદ આવતો નહીં પાણી જેવું લાગે મને તો તાણ શું કરવાનું કયો તો એવું કરવાનું તે કઈ ધંધો થાય કે નહીં થતો ધંધો તો આપણે યાર ભગવાનની મહેરબાની યાર એવું ફૂલ ધંધો થઈ જાય તમારે સારું આ મારું પેલું ઠંડા સોયા ધંધો કરવાનો 1500-1700 ધંધો થઈ જાય તારો ના હોય તાણ સારું આટલું તો હું પેલા હોટલમાં જતો તોય નતો કમાતો તાણ અને બેઠો બેઠા કમાવ ખાલી આ એટલે ફેર પડે એમ નોકરી કરી એમ પોતાનો ધંધો કરીને એમાં ફેર પડે ખાલી ટોકા જ પાડવાના હા. ઓય સોના લાકડો હઈ તાણ એવો એવી રીતે તો હું એવું કરું યાર તમારું શીખાય પાડવાનું માતે કે બાલના ફુગ્ગા બક્કલ બુટિયા એવું હા? તાન
એમાં જો આપણે નેના બાપના થઈ જઈએ છીએ ખબર? ધંધામ શરમ ના હોય તાણ. હા આ તો તમે તાન જો હવે. અલ્યા તમારે કોઈ ધંધો થાવો બેહરો કોઈ ધંધો નહીં થાય મારે તો બેહરે ધંધો થાય, તમારે બેહરે નહીં થાય. ના વાત સાચી છે ચાલો તમે હું જાઉં હા. કોઈ લેવું બુટિયું ઓછી મારે પહેરાવા ના કશું નહીં જોવું તું હાલ. તમારે પહેરવા હા આ થેલી લઈ જાઓ સોનો બનો થોડા. ના એ તો આપણે હોમ ડિલિવરી કરાવજો કરતા હોય અને ગોમમાં જો ને કોકને જોવું હોય તો કહેજો બા. એવું ના કોઈ પૂછો કે સોનો બોનો જોતો હોય તો મોકલો કે હોમ માસી લે કે પહોંચી જાવ ખૂણો આપણે. એવું કારણ લેબડી કે કાકા બેઠા છે તમારું નામ હું ગટુબા. કટુકમાન હોવે. અરે હું ગામમાં કહેતો જઉં યાર કહેતા જઈજો તું તાર. કાલે હું જઉં તાન ગેસના બાટલાની ફૂલ તંગી જતા આવજો. હાલ લેવાલા તાન હારો આવજો તાર. એ હા પછી મળશું આપણે. એ હારું એ પાલા ફુગ્ગા બક્કલ ફુગ્ગા લા કાકાને તો બહુ ધંધો હોજો હો એ બાલના ફુગ્ગા બક્કલ ઓ બોલો બાલના ફુગ્ગા વેખો વાહ બાલના ફુગ્ગા વેખો કે બાલ લો બાલના ફુગ્ગા અને બાલ આલો હું ફુગ્ગા આલુ બક્કલ બુડિયા બુટ્ટા બધું રાખ ગઈ આ તો એમ તો કહો તને તમે કેવો કે બાલના ફુગ્ગા હાલો ડોશીઓ ને લઈ બુટિયો હા હા ડોશીઓ લે બુટીઓ હું લઉં વાહ તમે મને કયો લેવાનું તા કને કહું તાન મને કયો અને તમારે પહેરાવું એટલે હું વળી પહેરતો છું વળી ચમ તાણ તમને દેખાયા પહેરાયો હું અરે પહેરે લે ડોહા નહીં પહેરતા તમારી કેટલી ઉંમર થઈ મારી હા મારી તો 85 જેવો છો આ તો મરજા હદ ચમ તાણ આટલી ઉંમરે કોઈ મજૂરી કરાતી હોય અલે નોકરી કરતો તો ચાલ સીમા પેલા ગેસના બાટલા ગાડી નહીં આવતી ઓ વાહ એમાં નોકરી કરતો તો એટલે ભારતનો હતો કે એચપી નો HP નો એચપી નો હતો વાહ. ને બરોબર એમાં નોકરી કરતો તો તે શું થયું અલે ગેસના બાટલા બંધ ના થઈ ગયા મને બંધ કરી નાખ્યો ખાલી એ પાછું નક્કી કરી મૂકો ના હવે એક જ ધંધો કરો પોતાનો કરવો બરોબર ત્યાં પોતાનો કરે નહીં તારે પોતાનો ધંધો કર્યો તે એવું બુટીઓ બુટીઓ હે બક્કલ હે ને તો કોળીઓ હે આપણા બંગડીઓ તો નહીં હોય તમારી જોડે ના એ બધું આપણે નહીં રાખતા બંગડીઓ નહીં નહીં ના બરોબર બેટી બેટી ના એ બધું નહીં રાખતા બેટીઓ ને કશું નહીં ના બરોબર હું તો એકલા બાલના ફુગ્ગા ને બક્કલ ને બુટીઓ ને એવું વેકું પણ તમારે આટલી ઉંમર એ ધંધો કરાતો હોય આવો ચમ ના કરે તાણ આ તો કેટલો ગમ હેડવો પડે તમારે કોમ તો યાડો બડા બહુ કરે યાર ખાવા ઓલે જોવા કે ખાઓ એટલે જોવો તાન છોકરા કેટલા તમારે માર તો છોકરા બે છોકરા મરી જો ચમ આવો ધંધો કરાતો વળી મેં બાલના ફુંગાનો તાન હાલો કરવાનો આમ તો તમારો ધંધો હારે જ કરાય તેમ તો તમારી શકલ એવી એટલે શરીર ભરી પ્રમાણે એવા છો એટલે કરાય હારે જ ધંધો કરાય તમારે અલે આ ધંધામાં સરળ ના હોય લ્યા કાકા હા હારે ધંધો ના કરાય સોરી મેલો કરાય કરાય કોઈ ના ધંધા શરમ ના રાખે ધંધા શરમ રાખે ને ખાવાનું ના પાડીએ લે હામુ ભિખાર ભીખ માંગે ને તાન એટલે તમે તમારા બે છોકરા ઓવા તો બે છોકરા શું કરો હતા બે છોકરા અમેરિકા અમેરિકા ઓવા તો ઘેર હુઈ ના રે સીમ ચમ ત્યાં આવીને ગમે ગમ ફરીએ બાલના ફુગ્ગા અલે પણ યાર ઘેર કંટાળો આવે બેઠો બેઠો એટલે એટલે આ છોકરા અમેરિકા તો હું તો નોકરી બોકરી કરું જ નહીં હું તો નોકરી કરતા 20,000 રૂપિયા પગાર હતો મારો તો તમે નોકરી કરવી હારી અને તમારે સોનો લાકડો ને જોવા હા ઓવા જોવા ઓવા અમે બે ધંધા કરીએ પાછા ના હોય ઓવા કે ધંધા કરો એક સોનો લાકડા વેચીએ હા અને બાલના ફુગ્ગાનો ધંધો કરું એટલે બાલના ફુગ્ગાનો એવું હસવું આવે કે મન તો ચમ યાર હા બાલના ફુગ્ગા આખા ગમે ગમ કે બાલના ફુગ્ગા તો કેવું પડે યાર ધંધો લઈને બેઠા છીએ રાડે પાડવા નહીં યાર પેલા ખૂણા ઘર પેલા ગટપા હે ને ઓવા એને સોનાનો ધંધો કરી તમારે લેવો હોય તો એ અમારા ભાઈ જ છે યાર તમે એનો ધંધો કરો અમારો ધંધો છે બહુ ભારે યાર સનો ચૂડિયાનો ઓવા એટલે બંગડીઓ બંગડીઓ વેકો એમ ઓવા તે આબુ માં રંગા દેડો વેચવા આજે તમે રાડે પાડજો તો હડો બરોબર તમારે બંગડીઓ પાડવાની ને ના. હું ફુગ્ગાની પાડું તમે રાડે પાડજો મારે તો દુકાન યાર અલે દુકાન નહીં યાર હા મારા રંગા દેડો મસ્ત ધંધો કરાવ તમારે ખાલી બંગડીઓનું જ કહેવાનું તો મારે રાડ નહીં પાડ તમે રાડ પાડજો આવું ના ચાલે યાર તમારે ધંધાને તમારે રાડ પાડવી પડે ના હું બાલના ફુગ્ગા તો કહું ખાલી ના એ નહીં કહેવાનું તમારે ક્યાં ને બંગડીઓ આવી બંગડીઓ ના એ નહીં કહેવાનું મારે તો દેખો પેટીઓ રાખું બંગડીઓ રાખું બધું રાખું કળબળ બધું રાખું હા તે એનો ધંધો મન આલ ને તમે હારો લઈ લો તે લાવ 25,000 રૂપિયા કેસા બાટલા વેચવા આવતો તું મારા ગામમાં તમે કઈ કંપનીનો વાપરો હું તો વાપરતો જ નહીં યાર ચમ મારે તો પહેલાથી જ ચૂલો હળગાવું એવું ઓવા નકર પેલા હું વેચવા આવતો તો મને ઓળખો તમે ના યાર ઓ નકર પેલા હું આવતો આ ગામમાં વેચો આ તો એટલે કહું તો કદી હું ગેસનો બાટલો ભરા ગેસ જ જોયો નહીં મને આ ગામમાં ગઈ તમારે જેવા કાકા હોય ને ઉંમર લાયક એને ગઈ ઓળખો મને
ઓહો. એ ઓળખતા છે તો તમારા ગામમાં ના આવે યાર. ચમ ના આવે? ના જવાય યાર. અવાય ધંધામાં તો કશું નહીં યાર. શરમ ના આવે. હું તો ધંધો કરો તો બધા જવું. હા. હવ. લેવડા તને અમારા આબુ જ વેચવા લઈ લે. તો મારે તને ખાવ બાવ નહીં, હું તો માંગાતા હેડા. હેડો તને. લે હું એ ઠેલી લઈ લો. તો આપણે બધું ઓકે જ હોય. ના તમે આરી વેચો ને પહેરી વેચો. હા. ચમ? આ તો અમારો 25,000 નો માલ ખબર હે? અત્યારે અમારો લાખ રૂપિયાનો તમારે 25,000 નો. આજે 25,000 કાલ જ ભર્યો, એટલે ડબલ ગણવા કરે 2 લાખ નો માલ થાય એટલે ખબર હે? આ લેવડા તમે ટીકારી પાડો. તમે ચિકારી પડે યાર. હું તો મારી પાડો બારના ભૂક્કા બુટિયા. તમારી ચિકારી પડે, તમે મારી ચિકારી પડે. ના તમારે કેવું પડે? બંગડિયા એ તમારું નામ હું? મારું નામ જણાબા. જાણવાની જાણી બંગડિયા એ બારના ભૂક્કા બક્કા. મારું જીજે તું હા